સવારના બધાને ગુડ મોર્નિંગ। આજ જો અમારી ગાય આવી ગઈ છે। અમિતના પપ્પા જો રોટલી દે છે, જો જોઈ શકો છો તમે। દઈ દીધી। બન્યા રહેજો અમારા બ્લોગમાં। ગુડ મોર્નિંગ। જો આપણે નાહી ધોઈને નવરા થઈ જશે, કપડાં ધોવાઈ જશે અને અમારે ઘરે મહેમાન આવ્યા છે। આજ મારી બેન છે, બાળકી છે, એ આવ્યા છે। બન્યા રહેજો બ્લોગમાં, હું તમને બતાવું। ફેમિલી જો આ મારી બેન છે, એ અમારે ઘરે મા દીકરી બે આવ્યા છે। એને ઘરવાળો છે વાડીએ ટિફિન લઈને ગયા જશે, એટલે મા દીકરી બે અમારા ઘરે આવ્યા છે। જો હું બતાવું, અમારી બેન અને અમારી ભાણકી, તમે તો ઓળખતા જ છો ભાણકીને, તો એ હારવી છે। હાલો જો અમે શિવતળી આવી ગયા છીએ। ભોળાનાથની જગ્યા છે, જોઈ શકો છો તમે કે જો આ ભોળાનાથની જગ્યા છે। આ જો ભોળાનાથ આ પોઠીઓ છે। તો બન્યા રહીજો બ્લોક ચાલુ જ રાખો તો પરિયાનો કામ થાય। જા શિવતળીની જગ્યા છે, બોલામ બાપુ જો આ હનુમાન દાદાની મૂર્તિ છે, ત્યાં કણે તમે જોઈ શકો છો। આ બધી છે જગ્યાનું શિવતળી જગ્યા છે। તમે જો તમે અહીં નીકળો તો આ જગ્યા છે બલરામ બાપુની છે ને, આ બલરામ બાપુની એ ફોટો રહ્યો હતો જો આ બલરામ બાપુનો ફોટો ઉતાર્યો છે। બલરામ બાપુની જગ્યા છે, અહીંયા જોઈ તો નીચે મોટો ફોટો અહીં જો આવી કાંક જગ્યા છે। તમે આવો તો જરૂર ને જરૂર આવજો, કેમ કે આ જગ્યા જ છે, આમાં બધી છે। આ નાગ બાપાની ઘણો તો ફોટો મળાવ્યો છે। જુઓ આ નાગ બાપાની ઓલી કે ને બધા કાચડી છે, આ નાગ બાપાનું જો આ બધું છે। બ્લોકમાં જો આ બધું બતાવીશું તમને। શિવતળી આવ્યા છે જગ્યામાં, એટલા તો ખાલી ધૂણો છે, ધૂણો છે બાપુનો, ધૂણો છે બાપુનો અહીં લેતો એટલા દીવા છે। તમે જુઓ આ બધા હાય છે કાયમ પ્રગટાવતા હોય, જા બધા એમાં ચાલુ જ છે, બધા એમાં વાઈટું છે, જોઈ શકો છો તમે। જો આમાં બધી વાઈટું છે, પણ આને સવાર સાંજે દીવા પ્રગટાવવાનું હોય, એટલે અત્યારે તો ચાલુ ન હોય। હજી આ એક મંદિર છે, બતાવ્યો બન્યા રહીજો બ્લોકમાં, તો તમને બતાવી મંદિર છે। મંદિર છે આ વાઇસ તો ઘણું છે। બલરામ બાપુની જગ્યા છે, મહાદેવની હા બન્યા રહીજો। આ વોલ છે એનો, આ વોલ છે મોટો બધો। જો બન્યા રહીજો તમે બ્લોગમાં। હજી આમ જો આગળથી આમ બાપુ હોય તો બાપુનું દેખાડીએ તમને। જો અમિતના બાપુએ પ્રસાદી આપી છે, જો અમિતના પપ્પા પ્રસાદી છે, જોઈ શકો છો તમે। જો આ પ્રસાદી છે, અને આજ અમે વળી કી બાજુ અમારા આજ ભગવાન માતાજી ભગવાનને અહીં બોલાવાય છે, એટલે આ સોમવાર છે અને અમે દર્શન કરવા આવી ગયા ભોળાનાથના। તો બન્યા રહેજો બ્લોગમાં। હું કરશો એટલે પેલો બોર કેવા મસ્તીના પાયકા છે, પાકી ગયા બોર? હા જો જો બતાય તો ખરી, કેટલા મસ્ત છે। જો હા એલા પાકી ગયા બોર, આમાં હોત છે, જો આમાંય છે, ઓલામાંય છે। જો તમારે બધાને બોર ખાવા હોય તો આવી જાઓ। જો અમે બોર ખાવા પૂકી ગયા છે, અત્યારે પાકવા માંડ્યા છે। તો શિવતળી ગયા હતા ત્યાં રસ્તામાં બોર મળ્યા તો બોર ખાવા ગયા છે। બન્યા રહીજો બ્લોકમાં। હાલો યુટ્યુબ ફેમિલી, આપણે બ્લોગમાં આવી ગયા છે અને અમે શિવતળી ગયા હતા, ત્યાંથી આવતા રહ્યા છે। આવીને જો કાંક રાંધવાનું, આવું કાંક શાક કરવાનું છે। તુર છે, વાલોળ છે, સોયાબીના ઓલા છે અને રીંગણા અને બટેકું એટલું નાખીને ઊંધિયું શાક બનાવવાનું છે। તો બ્લોગમાં બન્યા રહે। જો બપોરાની તૈયારીઓ હાલે છે ખાવાની, તો રોટલી કરી છે, આમાં ભાત છે, પછી આમાં પણ ચંપાનું છે, આમાં શાક છે। તો હાલો બધાય બપોરા। આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો, તો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।